હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો ઠંડી ઠંડી અને ક્રીમી દૂધની કેન્ડી મળી જાય તો મજા પડી જાય, ખરું ને? ઘણીવાર આપણે બજારમાંથી કેન્ડી લાવીએ છીએ, પણ હું આજે તમને શીખવાડીશ કે કેવી રીતે ફક્ત થોડી જ સામગ્રીથી કોઈ પણ જાતના કેમિકલ વગર ઘરે એકદમ શુદ્ધ અને બજાર જેવી જ સોફ્ટ દૂધની કેન્ડી બનાવીશું। અને બાળકો હોય કે મોટા, આ કેન્ડી ખાધા પછી કોઈ જ નહીં કહી શકે કે તમે આ કેન્ડીને ઘરે બનાવી છે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। મિલ્ક કેન્ડી બનાવવા માટે સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે 3 કપ પાણી એડ કરીશું। તો છે ને એકદમ સહેલું માપ, 1 કપ મિલ્ક પાવડરની સામે આપણે 3 કપ પાણી લેવાનું છે। પાણી મેં અહીં નોર્મલ જ લીધું છે। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે હાઈ પર નથી રાખવાની, મીડિયમ ગેસની ફ્લેમ પર જ રાખવાની છે અને એક પણ ગુઠલી ના રહે, એટલે કે ગાંઠો ન રહે તે રીતે આપણે આ મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। લગભગ 3 થી 4 મિનિટ સુધી આપણે આને ઉકળવા દેવાનું છે। આ મિશ્રણ ગરમ થવા લાગે ત્યારે આપણે તેમાં અડધો કપ જેટલો કન્ડેન્સ મિલ્ક એડ કરીશું। અહીં જો તમારે બજાર જેવી મિલ્ક કેન્ડી બનાવવી હોય તો તમે કન્ડેન્સ મિલ્કને જરૂરથી એડ કરજો અને એ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અને હા, અહીં ખાંડનો બિલકુલ આપણે ઉપયોગ નહીં કરીએ, કારણ કે મિલ્ક પાવડર પણ ગળ્યો હોય છે અને કન્ડેન્સ મિલ્ક પણ ગળપણવાળું હોય છે, તેથી આપણે અહીં ખાંડનો ઉપયોગ નહીં કરીએ। અને જો તમને ખાંડની જરૂર પડે તો જ તમે એડ કરજો, લગભગ તો ખાંડની જરૂર નહીં પડે। તો હજી પણ આ મિશ્રણ થોડું પાતળું છે, તો હવે તેને ઘાટું બનાવવા માટે મેં અહીં 1/4 કપ જેટલો કોર્નફ્લોર લીધો છે અને તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું અને તેની સરસ એવી એક સ્લરી તૈયાર કરીશું। જો અહીં તમે ઉપવાસ માટે આ કેન્ડી બનાવી રહ્યા હોય તો તમે કોર્નફ્લોરનો ઉપયોગ ન કરતા, તેની જગ્યાએ તમે થોડો આરારૂટનો ઉપયોગ કરજો। હવે થોડી કોર્નફ્લોરની આપણે સ્લરી એડ કરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરતા જઈશું। એક સાથે આ બધી સ્લરી નથી એડ કરતી જવાની, થોડી સ્લરી એડ કરતું જવાનું છે, તેથી એક પણ ગોઠલી ન રહે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો અહીં જુઓ, થોડી જ મિનિટમાં આ મિશ્રણ છે તે ઘાટું થવા લાગ્યું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે તેમાં આપણે એડ કરીશું અડધી નાની ચમચી જેટલો વેનીલા એસેન્સ। વેનીલા એસેન્સ નાખવાથી કેન્ડીમાં સરસ મજાની એક ફ્લેવર આવે છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આ મિશ્રણને આપણે બિલકુલ ઠંડુ થવા દેવાનું છે। આ મિશ્રણને આપણે કન્ટિન્યુ આવી રીતે ચલાવતા જવાનું છે, તેથી એક પણ લમ્સ ના રહે, એટલે કે ગુઠલીઓ ના પડે તેમાં। આમાંથી તમે ચોકલેટ કેન્ડી પણ બનાવી શકો છો। થોડો કોકો પાવડર અને મિલ્ક ચોકલેટ એડ કરીને તમે તેની ચોકલેટ કેન્ડી બનાવી શકો છો। તો અહીં જુઓ, મિશ્રણ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે અહીં મેં કુલ્ફીનું આવી રીતનું મોલ્ડ લીધું છે અને કુલ્ફીના મોલ્ડમાં આપણે આ જે કુલ્ફીનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને સારી રીતે ભરી લઈએ। હવે મેં એક ફોઇલ પેપર લીધું છે, તેને આવી રીતે ફોઇલ પેપરને આપણે મોલ્ડને બધી બાજુથી કવર કરી લઈએ। અહીં તમે ફોઇલ પેપરની જગ્યાએ ક્લીન રેપનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ચપ્પાની મદદથી આવી રીતે કટ લગાડી દઈશું। બધા જ કટ લાગી જાય એટલે આપણે કુલ્ફીની આવી સ્ટીક લગાડી દઈશું। જો તમારી પાસે આવી રીતની આઈસ્ક્રીમની સ્ટીક ના હોય તો લાકડાની જે ચમચી મળે છે તેના આગળનો ભાગ કટ કરી ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો। હવે કુલ્ફીને આપણે 7 થી 8 કલાક સુધી અથવા તો આખી રાત સુધી તેને સેટ થવા માટે રાખી દઈએ। તો અહીં મેં કુલ્ફીને આખી રાત સુધી સેટ થવા માટે રાખી દીધી હતી। હવે આપણે એને ડિમોલ્ડ કરીશું। સિલ્વર ફોઇલ પેપર કાઢી અને કુલ્ફીને આપણે થોડી એવી ડીપ કરીશું તો તે આસાનીથી ડિમોલ્ડ થઈ જશે। તો અહીં જુઓ, આપણી મિલ્ક કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે। જેને બનાવવી એકદમ સહેલી, તો તમે આ રેસીપીની જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।